હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ટ્યુશન એક્સલન્સ ક્લાસીસમાં. આપણે ભણીશું ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે જેનું નામ છે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો આજે આપણે જોશું કે ત્રિકોણ એટલે શું, ત્રિકોણ કઈ કઈ રીતે હોય છે, ત્રિકોણના અલગ અલગ વિભાગો કઈ રીતે છે, ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની સમરૂપતા, એટલે કે આ ચેપ્ટરની અંદર આવતી આપણે તમામ થિયરી છે તે આ વિડિયોની અંદર જોશું. આના સિવાય ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે બે પ્રમેય ભણવાના છે જેની અંદર થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એક આવશે અને તે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક. આ બે પ્રમેય આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના થશે. આ બે પ્રમેય ઉપરથી આપણે દાખલાઓ પણ ભણવાના થશે અને જે આપણે વિભાગ ડી ની અંદર ખૂબ જ ઉપયોગી છે, કેમ કે વિભાગ ડી ની અંદર આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રમેય અથવા તો એક દાખલો પૂછાય છે. આપણે તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણની. ક્યાંથી શરૂઆત કરશું તો કે સૌપ્રથમ ચેપ્ટરનું નામ ત્રિકોણ. તો ત્રિકોણ એટલે શું ત્યાંથી જ આપણે શરૂઆત કરશું. તો ત્રિકોણ એક આવી રીતે હોય છે. અહીં હું તેની આકૃતિ દોરું છું. તો જો કઈક આવી રીતની અહીં આકૃતિ બને છે એટલે તમે જોશો તો ખ્યાલ આવશે કે આ કંઈક ત્રિકોણ જેવું છે. ત્રિકોણમાં અહીં જો 1 2 અને 3 બિંદુઓ હોય છે કે જેના દ્વારા ત્રિકોણ રચાતું હોય છે. તો અહીં ત્રિકોણની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ અને એનામાંથી આકૃતિ સમજતા જઈએ. તો અહીં વ્યાખ્યા શું થશે? તો વ્યાખ્યા અહીં કંઈક એવી છે કે 3 પરસ્પર એટલે એકબીજાને છેદતી હોવી જોઈએ. એટલે કે જે આ 3 રેખાઓ છે 1 2 અને આ 3, તો આ 3 રેખાઓ છે એ 3 પરસ્પર છેદતી, 3 પરસ્પર શબ્દ આવશે છેદતી રેખાઓ દ્વારા, 3 પરસ્પર છેદતી રેખાઓ દ્વારા બનતી આ આકૃતિ છે 1 2 અને 3 આ જે એના બિંદુઓ છે એના દ્વારા બંધ આકૃતિ બને છે. કેવી આકૃતિ બને છે? બંધ. એટલે અહીંથી આગળ એવો શબ્દ આવશે કે 3 પરસ્પર છેદતી રેખાઓ દ્વારા બનતી બંધ સમતલીય આકૃતિને બંધ સમતલીય આકૃતિને શું કહીશું? તો કે બંધ સમતલીય આકૃતિને આપણે ત્રિકોણ કહે છે અથવા ત્રિકોણ કહેવાય છે. તો અહીં જો એક રેખા, બીજી રેખા અને ત્રીજી રેખા, તો આ 3 પરસ્પર છેદતી રેખાઓ છે. પરસ્પર એટલે ત્રણે એકબીજાને છેદતી હોવી જોઈએ. જો 3 એકબીજાને છેદે તો જ ત્રિકોણ બનશે, પરંતુ એકબીજાને છેદશે નહીં તો ત્રિકોણ બનશે નહીં. કઈ રીતે? તો કે જો આ બે રેખાઓ હોય એકબીજાને નથી છેદતી, તો કોઈ એક રેખા લઈ લો આવી રીતે કે આ રેખા એક, આ તો અહીં આ 3 રેખાઓ થઈ ગઈ પણ પરસ્પર નથી છેદતી, તો અહીં બે જ બિંદુઓ બને છે, અહીં ત્રિકોણ બનશે નહીં. કોઈ પણ રીતે જો અહીં આવી રીતે હશે કે આ છે, પરંતુ અહીં કોઈ એક રેખા હશે એ આવી રીતે હશે અથવા તો ઉપર પણ એવી જ આકૃતિ છે તો અહીં કંઈક આવી રીતે હશે, પરંતુ જો અહીંથી આગળ નહીં લંબાવીએ, અહીંથી લંબાવશું તો થઈ જશે. તો શું બની જશે આપણો? તો કે ત્રિકોણ. પરંતુ જો એકબીજાને છેદતી નથી એટલે કે કોઈ એક જ બેને છેદે છે તો અહીં શું નહીં બને? તો કે ત્રિકોણ બનશે નહીં. એ કેવી હોવી જોઈએ? તો કે પરસ્પર છેદતી હોવી જોઈએ, એટલે કે 3 એકબીજાને છેદતી હોવી જોઈએ. તો અહીં શું બનશે? તો કે ત્રિકોણ બનશે. ચાલો તો હવે આગળ જોઈએ. હવે તો કે અહીં ત્રિકોણ બની ગયું છે. હવે ત્રિકોણની અંદરના અલગ અલગ ભાગ આપણે સમજી લઈએ. તો સૌપ્રથમ અહીં જે 3 બિંદુઓ છે તેને નામ આપી દઉં છું જેના લીધે આપણે સમજવામાં સરળતા રહે. A B અને C. તો અહીં 3 નામ આપી દીધા છે આપણે A B અને C. આગળ તો કે હવે આ 3 નામ શું છે, એને શું કહેવાય? તો એને કંઈક કહીશું આપણે શિરોબિંદુઓ. શું કહીશું? તો કે શિરોબિંદુઓ. તો અહીં 3 શિરોબિંદુઓ હોય છે. ત્રિકોણમાં કેટલા શિરોબિંદુઓ હોય છે? 3. કયા કયા?
તો અહીં આપણે નામ વડે દર્શાવી દીધા તો કે A B અને C. તો આ ત્રણ શિરોબિંદુઓ છે. હવે એના સિવાય બીજું શું હોય છે તો કે એના સિવાય જો A થી B આ બે બિંદુઓને જોડતી રેખા છે તો એને આપણે શું કહીશું રેખાખંડ. તો અહીંયા એક રેખાખંડ એ જ રીતે બીજો અને આ ત્રીજો તો ત્રણ ભાગ છે તો એને ત્રિકોણનું શું કહેવાય તો કે તેને કહેવાય ત્રિકોણની ભુજાઓ એટલે કે બાજુઓ. આપણે શબ્દ વાપરશું બાજુઓ. તો અહીં બાજુઓ પણ છે તો બાજુઓ કેટલી છે તો કે ત્રણ બાજુઓ છે. કઈ કઈ તો આપણે વ્યવસ્થિત નામ લખતા જઈએ. સૌપ્રથમ બાજુ અહીંથી A થી શરૂઆત કરશું A થી B તો પહેલી બાજુ લખશું A થી B. એના પછી B થી C એટલે કે BC અને ત્રીજી બાજુ લખશું AC અથવા CA તો સીધે સીધું લખતા જાય તો CA તો ત્રીજી બાજુ થશે CA. આને આપણે બીજી રીતે પણ લખી શકીએ અથવા કરીને અહીં લખું છું સમજાવવા માટે. તો અથવા આને કઈ રીતે લખી શકાય તો તમે AB લખો અથવા તો તમે અને BA લખો. AB કહો કે BA કહો એ એક જ બાજુ થશે. એના પછી અહીં BC નીચેની BC અથવા CB તો બંનેમાં કશો ફેર પડશે નહીં, બંને એક જ બાજુ થશે. એવી જ રીતે સેલી કઈ બાજુ છે તો કે CA તો એને તમે AC કહો તો પણ કશો ફરક પડશે નહીં. તો અહીં થઈ જશે AC. હવે શિરોબિંદુ બાજુઓ અહીં ત્રીજી વસ્તુ શું હોય છે તો કે અહીં ત્રીજું હોય છે ખૂણાઓ. શું હોય છે ખૂણાઓ તો જો અહીં એક ખૂણો બને છે અહીં બીજો અને અહીં બને છે ત્રીજો તો ત્રણ ખૂણાઓ હોય છે. તો અહીં આપણે આગળ જોઈ લઈએ ખૂણાઓ. તો ખૂણાઓ કયા કયા હોય છે તો ખૂણાઓને આપણે કેટલી રીતે લખી શકાય તો જોઈએ આપણે. તો સૌપ્રથમ અહીં ખૂણો કોણ તો કે A એના પછી ખૂણો B અને ખૂણો C. તો કંઈક આવી રીતે નિશાની કરીને આપણે લખશું ખૂણો A ખૂણો B અને ત્રીજો છે ખૂણો C. તો આને આપણે સરળ રીતે આવી રીતે લખી શકીએ. બીજી કઈ રીતે લખી શકીએ અથવા કરીને આપણે જોઈએ કે બીજી કઈ રીતે લખી શકીએ. તો જો બીજી રીત એવી છે કે ખૂણાની નિશાની કરશું એના પછી ખૂણો A લેવો છે તો ખૂણો A લેવો હોય તો એને આપણે વચ્ચે લેવાનો અને ત્રણેય શિરોબિંદુઓ લઈ લેવાના. તો આ ખૂણાને વચ્ચે લેવો હોય તો હું આવી રીતે લખી શકું CAB અથવા તો BAC. ખૂણો A ક્યાં આવવો જોઈએ વચ્ચે તો અહીં CAB શું લખી દઉં છું હું CAB. એના પછી ખૂણો B ની વાત કરીએ તો ખૂણો B લેવો હોય તો ખૂણો B વચ્ચે આવવો જોઈએ તો અહીંથી જ લઈશું ABC તો વચ્ચે ખૂણો B આવી ગયો એટલે ખૂણો ABC તો જે વચ્ચે આવશે તે આપણો શું થશે ખૂણો દર્શાવશે. અને ખૂણો C લેવાનો છે તો ખૂણો C લેવો હોય તો B થી શરૂઆત કરશું BCA ખૂણો BCA જે વચ્ચે આવતો હોય એ આપણે શું દર્શાવે ખૂણો. આના સિવાય પણ આપણે અથવા એક લખી શકીએ છીએ. શું લખી શકીએ તો કે બસ આવી જ રીતે છે તો હું આને આવી રીતે લખું BAC. શું લખાય BAC. જો C પેલા લીધેલો મેં CAB તો એ ખૂણો A વચ્ચે આવ્યો એટલે ખૂણો S થશે. અહીં B પેલા લીધો તો BAC તો એ વચ્ચે A આવ્યો એટલે ખૂણો S થશે. એના પછી અહીં ખૂણો C આગળ લઈ લઉં છું CBA તો વચ્ચે B આવે એટલે ખૂણો 20 થશે. પછી C થી શરૂઆત કરવાની CBA અથવા તમે ABC કોઈ પણ કહી શકો. અને ખૂણો અહીં A આગળ લઈ લઉં તો ACB વચ્ચે C જ રાખવાનો છે કેમ કે ખૂણો આપણે C લેવો છે. તો ખૂણો C લેવો હોય તો A થી શરૂઆત કરો ACB તો પણ એ ખૂણો C જ થશે. અને B થી શરૂઆત કરો BCA તો પણ એ ખૂણો C જ થશે. તો અહીં ત્રિકોણની અંદર જે સામાન્ય એવી બાબતો આવે છે કે જે મુખ્ય ત્રણ બાબતો છે જે આપણે ખ્યાલ હોવી જોઈએ શિરોબિંદુઓ બાજુઓ અને ખૂણાઓ તો તેની આપણે માહિતી મેળવી. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આપણે જરૂરી બાબતો જે છે તેને આપણે ખ્યાલ મેળવીએ.
તો હવે આના પછી શું જોવાનું છે? તો કે આના પછી હવે આપણે જોવાનું છે અંતર્ગત ખૂણાઓ. તો આ અંતર્ગત ખૂણાઓ કઈ રીતે હોય છે તે આપણે જોઈએ અને કેટલા હોય છે. તો કે અહીં 3 હોય છે. કેટલા હોય છે? 3. કેમ ખબર પડશે? તો કે જો અહીં ખૂણાઓ 3 જ છે. કેટલા ખૂણાઓ છે? 3 જ. અહીં પણ આપણે જોયા 3 ખૂણાઓ, બાજુ પણ 3 જોઈ અને શિરોબિંદુઓ પણ કેટલા જોયા? 3. બાજુઓને 2 પ્રકારે આપણે લખી શકીએ, ખૂણાઓને 3 પ્રકારે આપણે લખી શકીએ અને શિરોબિંદુઓને તો આપણે ડાયરેક્ટ એક અક્ષર છે એટલે તેના નંબર ડાયરેક્ટ એ અક્ષર જ આપણે લખશું. હવે અંતર્ગત ખૂણાઓ. તો ખૂણાઓ છે તો અંતર્ગત એટલે શું? તો કે એને લાગતા ઓળખતા અથવા તો એમાં સમાન આવતા હોય એવા. તો કે અહીં કોઈ બે બાજુઓ લેશું એને અંતર્ગત એટલે કે એની વચ્ચે સામાન્ય એવો કયો ખૂણો છે તે આપણે જોવાનું. તો જો અહીં અંતર્ગત ખૂણાઓ શબ્દ વાપરવામાં આવે તો એ કેના આધારે નક્કી થશે? તો કે બાજુઓના આધારે નક્કી થશે. તો અહીં જો AB અને BC, AB BC, તો બંને વચ્ચે કયો ખૂણો સમાન આવે? ખૂણો B. AB BC, કયો ખૂણો સમાન આવે? B. એવી જ રીતે BC CA, કયો ખૂણો સમાન આવે? C. એવી જ રીતે અહીં આગળ CA AB, કયો ખૂણો સમાન આવશે? A. તો એવી રીતે અહીં 3 એવા ખૂણાઓ અંતર્ગત આવશે. એના પછી આપણે અંતર્ગત બાજુઓ પણ જોશું. તો અહીં સૌપ્રથમ શરૂઆત કરીએ કે AB અને BC. તો AB બાજુ, AB અને BC ને અંતર્ગત ખૂણો. કયો ખૂણો છે? તો કે જો AB BC અંતર્ગત ખૂણો કયો થશે? ખૂણો B. તો અહીં લખી દઈએ ખૂણો B. એના પછી કઈ બાજુ લઈ લઈએ? તો કે BC અને AC અથવા CA. તો બાજુ BC અને બાજુ BC અને આ બાજુ લઈ લઈએ CA ને અહીં અંતર્ગત ખૂણો કયો થશે? તો કે ખૂણો C. કઈ રીતે? તો કે BC AC અથવા CA વચ્ચે કોણ આવે છે? C. એના પછી કઈ બાજુ બાકી રહી જાય છે? તો કે બાજુ નીચે લઈ લીધી, આ લઈ લીધી. હવે બે સાથે કઈ લેવાની બાકી રહી? આ, એટલે કે CA AB. તો અહીં લખીએ CA અને AB ને અંતર્ગત ખૂણો. કયો ખૂણો થશે? તો કે ખૂણો A. કઈ રીતે? તો આ બાજુ બંનેની વચ્ચે કયો ખૂણો આવે છે? ખૂણો A. તો અહીં લખી દઈશું ખૂણો A. તો અહીં આ થશે અંતર્ગત ખૂણાઓ. આના પછીનો આપણો ટોપિક છે અંતર્ગત બાજુઓ. તો અંતર્ગત બાજુઓ પણ કેટલી? તો કે અંતર્ગત બાજુઓ પણ 3. તો અહીં આપણે 3 નંબર આપી દીધા. 3 બાજુઓ કઈ રીતે થશે? તો કે જો બાજુઓ લેવાની હોય તો ખૂણાના આધારે. તો ખૂણો A, ખૂણો B, ખૂણો C. 3 ખૂણાઓ છે. તો અહીં બે ખૂણાઓ લેશું તો ખૂણો A અને B. તો ખૂણો A અને B વચ્ચે કઈ બાજુ જોવા મળે છે તમને? તો કે AB. એવી જ રીતે B અને C વચ્ચે કઈ બાજુ જોવા મળે છે? BC. અને ખૂણો C અને A ની વચ્ચે કઈ બાજુ જોવા મળે છે? CA. બસ તો એવી જ રીતે લખવાનું છે. ખૂણો A અને ખૂણો B ને અંતર્ગત બાજુ કઈ થશે? તો કે AB થશે. કઈ બાજુ થશે? AB. ખૂણો A, ખૂણો C, અંતર્ગત બાજુ AB. એના પછી ખૂણો B અને ખૂણો C ને અંતર્ગત બાજુ BC થશે. કઈ રીતે? તો ખૂણો B અને ખૂણો C કઈ બાજુ વચ્ચે આવે છે? BC. એના પછી ખૂણો C અને ખૂણા A ને
અંતર્ગત બાજુ કઈ થશે તો કે CA અથવા AC તમે કહી શકો. તો ખૂણો C ખૂણો A કઈ બાજુ છે વચ્ચે તો કે CA. તો અંતર્ગત ખૂણાઓ અંતર્ગત બાજુઓ. એના પછી આગળ જે ટોપિક લેતા જઈએ આપણે સાથે સાથે સામેની બાજુઓ. તો સામેની બાજુઓ કઈ રીતે તો જો ખૂણા હતા તો બાજુના આધારે કર્યા, બાજુઓ આવી તો ખૂણાના આધારે, તો અહીં બાજુ હશે તો શેના આધારે હશે ખૂણાના આધારે. સામેની એટલે કે જે સામેની બાજુ પણ શું તો કે આગળ શબ્દ તમે લગાડી શકો ખૂણાની સામેની બાજુ. તો ખૂણો A લો તો એની સામેની બાજુ તમને કઈ દેખાય છે ખૂણા A ઉપર ઉભા રહીને જોશો નીચેની તરફ એટલે કઈ દેખાશે CB અથવા BC. એના પછી B ઉપર ઉભા રહેશો તો સામે કઈ બાજુ છે AC. ખૂણા C ઉપર ઉભા રહેશો તો સામે કઈ બાજુ છે AB. તો બસ એ જ લખવાનું છે. ત્રણ બાજુઓ થશે તો 3 3 લખી દઈએ છીએ કે ખૂણા A ની સામેની બાજુ કોણ થશે BC. કઈ રીતે થાય છે તો કે તમે ખૂણા A ઉપર ઉભા રહીને જોશો એટલે BC બરાબર. એના પછી ખૂણા B ની સામેની બાજુ તો ખૂણો B સામે જોશો કઈ બાજુ આવશે AC. તો હું લખશું AC અથવા CA તમે શબ્દ વાપરી શકો. એના પછી ખૂણો C કઈ આવશે સામે AB. તો ખૂણો C ની સામેની બાજુ આવશે AB. તો અહીં ખૂણો C લેશું તો સામેની બાજુ A અને B ને જોડતો રેખાખંડ એટલે કે AB. આગળ તો કે હજુ આપણે એક સાથે સાથે પોઈન્ટ લઈ લઈએ. જો સામેની બાજુ હોય તો બીજું શું હોય તો કે સામેના ખૂણાઓ પણ હોય તો એ પણ સાથે સાથે આપણે લઈ લઈએ. તો અહીં પોઈન્ટ લખી દઈએ સામેની ખૂણાઓ સામેના ખૂણાઓ. એ પણ 3 તો 1 2 અને 3 પોઈન્ટ આપી દઈએ આપણે સાથે સાથે. હવે સામેના ખૂણાઓ તો કોના આધારે બાજુના આધારે. તો બાજુ AB. તો આ AB ઉપર તમે ઊભા રહીને જોશો સામે કયો ખૂણો છે ખૂણો C. BC ની વાત કરીએ BC ઉપર ઊભા રહીને જોશો સામે ખૂણો AC ઉપર ઊભા રહીને જોશો સામે ખૂણો B. જો અહીંથી જ તમને ખ્યાલ આવશે BC. તો તમે BC ને પકડો કોણ છે સામે A આ A. એના પછી AC તો અહીં છે આ AC સામે જોશો એટલે ખૂણો B. તો ખૂણો B. એવી રીતે AB તો AB નો સામેનો ખૂણો કોણ થશે C. તો બસ આપણે લખી દઈએ કે સામેના ખૂણાઓ તો પહેલા AB નો સામેનો ખૂણો તો ખૂણો AB તો AB સામે કોણ છે C. તો લખી દઉં છું C. એના પછી BC નો સામેનો ખૂણો જો એટલે તમને ખ્યાલ આવશે આકૃતિમાં કે BC ને સામેનો ખૂણો કયો છે તો કે ખૂણો A છે. બસ એવી જ રીતે તમે AC ને જોશો અથવા CA ને જોશો તો એનો સામેનો ખૂણો કયો દેખાય છે જોજો આકૃતિમાં તો તમને ખ્યાલ આવશે તો કે આ છે AC. સામેનો ખૂણો કોણ છે B. તો અહીં લખી દઈએ ખૂણો B. તો આવી રીતે અહીં ત્રિકોણની અંદર જે સામાન્ય બાબતો હતી તે અહીં આપણે બધી આવરી લીધી છે. ફરી એકવાર અહીંથી તમને સમજાવી દઉં છું. અંતર્ગત ખૂણાઓ અંતર્ગત બાજુઓ સામેની બાજુઓ અને સામેના ખૂણાઓ. જો અહીં એક સામાન્ય એવી ટ્રીક છે કે જો બાજુ AB અને BC તો ABBC જો બંનેમાં કયો શબ્દ સામાન્ય છે B. તો એનો અંતર્ગત ખૂણો કયો થશે ખૂણો B. એના પછી અહીં BCCA કોણ આવે છે બે વખત તો કે C. તો અંતર્ગત ખૂણો કોણ થશે ખૂણો C થશે. એવી જ રીતે અહીં જો CA
AB CAAB AA બે વખત આવ્યો એટલે અંતર્ગત ખૂણો કોણ થશે ખૂણો A થશે આગળ અંતર્ગત બાજુઓ તો અંતર્ગત બાજુઓમાં કઈ રીતે તો ખૂણો A અને B આ બે લેવાના છે તો એ બે લઈએ તો એના દ્વારા જે બાજુ બનતી હોય કઈ બાજુ બને A અને B દ્વારા તો AB ખૂણો A આવ્યો B તો એના અંતર્ગત બાજુ AB ખૂણો B અને C તો અંતર્ગત બાજુ BC એવી જ રીતે C અને A તો એની અંતર્ગત બાજુ CA આપણે આવી સિમ્પલ રીતે યાદ રાખી શકીએ આગળ સામેનો ખૂણો તો જો A ની સામેનો ખૂણો કોણ હશે તો કે ત્રણ શિરોબિંદુઓ A B C તો A જોઈએ છે કે A ની સામેનો ખૂણો તો B અને C એ બાદ કરી દેવાનો તો A ની સામેનો ખૂણો B અને C એના પછી B ની સામેનો ખૂણો તો B બાદ કરી દેવાનો AC C ની સામેનો ખૂણો સોરી બાજુ અહીં પણ બાજુ આપણે બાજુની વાત કરી છે સોરી તો અહીં C ની સામેના બાજુ તો C ની સામેની બાજુ તો ખૂણો C છે C બાદ કરી દેશું ABC માંથી તો ખાલી AB એટલે કે AB બાજુ આવશે એવી જ રીતે ખૂણામાં પણ છે કે જો AB ની વાત કરો છો તો એની સામેનો ખૂણો AB કોણ બાકી રહ્યું C તો સામેનો ખૂણો કોણ હશે C BC ની વાત કરો છો તો BC ની સામેનો ખૂણો તો BC આવી ગયો કોણ બાકી રહ્યું A એના પછી AC ની વાત કરો છો તો AC ની સામેનો ખૂણો કોણ છે તો કે AC આવી ગયો તો કોણ ખૂણો હશે ખૂણો B તો અહીં આ ત્રિકોણની અંદરની સામાન્ય બાબત ચાલો તો હવે આપણે આગળ જોઈએ હવે આપણે શું જોવાનું છે તો કે આપણે એકરૂપ ત્રિકોણો જે આપણે પાછલા ધોરણમાં આપણે જોઈ ચૂક્યા છીએ અને આ ચેપ્ટરનું નવું સમરૂપ ત્રિકોણો તો આપણે આ બે ટોપિક વિશે અહીં વાત કરીશું કે એકરૂપ ત્રિકોણો જે આપણે પાછળ જોઈ ગયા છે તેને આપણે યાદ કરશું કે આ કઈ રીતે હોય છે અને એના ઉપરથી આપણે એક નવો ટોપિક સમરૂપ ત્રિકોણો કઈ રીતે હોય છે કોને સમરૂપ ત્રિકોણો કહેવાય તે જોવાનું છે તો ચાલો જોઈએ સૌપ્રથમ એકરૂપ ત્રિકોણ વ્યાખ્યામાં શું કીધું છે જો બે ત્રિકોણ કોઈ બે ત્રિકોણ એ બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એટલે જો અહીં A લીધો છે એનો માપ 50 એવી જ રીતે અહીં P લઈએ તો એનો માપ પણ 50 ખૂણાઓ કેવા સમાન તો કે જો ખૂણાઓ કેવા તો કે સમાન અને અનુરૂપ બાજુઓના માપ અનુરૂપ બાજુઓ જે થશે તેના માપ કેવા હોવા જોઈએ તો કે સમાન હોવા જોઈએ આ બે ત્રિકોણો તો જો આવા કોઈ બે ત્રિકોણ હોય તો એને શું કહીશું આપણે તો કે એકરૂપ ત્રિકોણો કહીશું અહીં આ ત્રિકોણોને મેં ઉદાહરણ તરીકે લીધા છે અને જે વ્યાખ્યામાં છે તે આપણે અહીં લખીને બતાવશું કે જો ખૂણો A 50 એવી જ રીતે એનો અનુરૂપ ખૂણો P કેટલો છે 50 એવી જ રીતે અહીં ખૂણો B 70 તો અહીં ખૂણો B 70 નો આપેલો છે તો અહીં ખૂણો Q કેટલો આપેલો 70 નો અહીં ખૂણો C 60 અહીં ખૂણો R કેટલો છે 60 તો અનુરૂપ ખૂણાઓ કેવા છે તો કે અનુરૂપ ખૂણાઓ સમાન છે અને એના પછી બાજુ AB તો અનુરૂપ અહીં 50 70 તો એ બંનેની વચ્ચે આવતી બાજુ 10 અહીં પણ 10 તો અનુરૂપ બાજુનું એક માપ સમાન એવી જ રીતે અહીં 11 તો અહીં પણ 11 અહીં 9 અને અહીં પણ વચ્ચે 9 70 અને 60 ના ખૂણાની વચ્ચેનું માપ 9 તો અહીં 70 અને 60 ના વચ્ચેના જે સોરી બાજુ છે એનું માપ 9 તો અહીં જે બાજુઓ છે અનુરૂપ તેનો માપ પણ આપણે કેવા મળે છે સમાન તો આ બે ત્રિકોણો કેવા છે તો કે આ બે ત્રિકોણો એકરૂપ છે એવું આપણે કહી શકીએ તો જો અહીંથી આપણે એક વસ્તુ ખબર પડે કે આ બંને ત્રિકોણો કેવા છે તો કે આપણી સાદી ભાષામાં આપણે એવો શબ્દ ઉપયોગ કરી શકીએ કે સમાન અથવા તો એક જ છે એટલે અહીં શબ્દ વાપરેલો છે એકરૂપ કે બંને ત્રિકોણો એક જ છે જો બંનેમાં કશો ફરક છે નહીં બધો માપ સમાન છે ખૂણાઓના માપ પણ સમાન છે અને બાજુઓના માપ પણ સમાન છે તો અહીં આપણે આવું લખી શકીએ કે જો ખૂણો A કોના બરાબર છે તો કે ખૂણો P બરાબર તો ખૂણો P એવી જ રીતે ખૂણો B લઈએ તો ખૂણો B કોના બરાબર છે તો કે ખૂણો Q બરાબર તો ખૂણો Q એના પછી ખૂણો C કોના બરાબર છે ખૂણા R બરાબર તો ખૂણો C બરાબર છે ખૂણા R તથા બીજી વસ્તુ તો કે અહીં બે વસ્તુ સમાન છે તો આપણે બંને લખી દઈએ ખૂણાઓ આવી ગયા હવે અનુરૂપ બાજુ તો હું AB લઉં છું તો આ AB કોને સમાન છે તો બીજા ત્રિકોણમાંથી જોશું PQ ને સમાન છે તો અહીં લખી દઉં છું PQ ને એના પછી અહીં BC કોને સમાન છે QR ને તો BC બરાબર સમાન છે QR ને એના પછી AC કોને સમાન છે PR ને તો AC સમાન છે PR
r ને. તો આ એટલી બાબત જેમાં સમાન થશે તે કેવા ત્રિકોણો હશે? તો કે એકરૂપ ત્રિકોણો હશે. આ આપણે ઘણા આગળના ધોરણોમાં ભણી ચૂક્યા છીએ. હવે મેન આપણે આ ચેપ્ટર ત્રિકોણ ચેપ્ટરની અંદર જે સમરૂપ ત્રિકોણોની વાત કરવાની છે અને આની ઉપર જ આપણે પ્રમેયો પણ ભણવાના છે તેની વાત કરીએ. તો અહીં સમરૂપ ત્રિકોણો વ્યાખ્યા શું છે? તો કે આ છે એનાથી થોડુંક જુદું છે. શું જુદું છે? તો કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો આ શબ્દ તો આપણે અહીં પણ જોયું કે અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન. તો એના પછી શું ફેરફાર છે? તો કે અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે કે જે બે બાજુઓનો ગુણોત્તર કરીએ એમાં કોઈ પણ જે અનુરૂપ બાજુઓ હોય એનો આપણે શું લઈએ? તો કે ગુણોત્તર લઈએ. એ ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોવો જોઈએ. એટલે કે સરખા પ્રમાણમાં હોવો જોઈએ. તો આવા બે જે ત્રિકોણો છે એને આપણે શું કહી શકીએ? તો કે સમરૂપ ત્રિકોણો કહી શકીએ. અહીં મેં ઉદાહરણ માટે બે આકૃતિઓ દોરી છે. જો અનુરૂપ ખૂણાઓ સમાન, ખૂણો A અનુરૂપ ખૂણો મેં P લીધો છે 160, તો અહીં પણ 160. ખૂણો B 100, અહીં 100 લખેલા છે. તો એવી જ રીતે ખૂણો Q પણ કેટલા લીધા છે? 100. ખૂણો C 20 લીધા છે. તો એને અનુરૂપ ખૂણો R કેટલા લીધા છે? 20. તો અનુરૂપ ખૂણાઓ સમાન થયા. એના પછી અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો અનુરૂપ બાજુ હું AB લઉં તો એને અનુરૂપ બાજુઓ અહીંથી હું PQ લઈશ. તો 2/4 અહીંથી 4 ગુણોત્તર લેવાનું છે. એટલે 2/4. તો જોશો કે 2/4 છેદ ઉડાડશો એટલે 2 દુ 4 કેટલા આવશે? 1/2. એના પછી આ બાજુ લઉં AC ને અહીંથી PR. તો AC 4 છે ને PR 8. 4 દુ 8 એટલે 1/2. 4/8 એટલે 4 દુ 8 એટલે 1/2. તો જો આ બે બાજુ સમાન આવી ગઈ. એવી જ રીતે અહીં 6/12. તો 6/12 6 દુ 12 એટલે 1/2. તો અનુરૂપ બાજુઓ કેવી આવે છે? સમાન આવે છે. તો આવી રીતે હોવું જોઈએ. તો અહીં શું શું સમાન છે તે આપણે અહીં દર્શાવી દઈએ. તો સૌપ્રથમ ખૂણાઓ સમાન. તો બધા જ ખૂણાઓ હું આવી રીતે લખી દઉં છું. ખૂણો A કોને સમાન છે? તો ખૂણા P ને. તો ખૂણા P. એના પછી ખૂણો B. ખૂણો B કોને સમાન છે? તો કે ખૂણા Q ને. એના પછી ખૂણો C કોને સમાન છે? ખૂણો C 20. ખૂણો R 20. તો ખૂણા R ને. તો આ બંનેમાં કેવું આવે છે? સરખું છે. પરંતુ અહીંથી ફેરફાર થશે. હવે તો કે ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર મતલબ આપણે અહીં લીધો 1/4 લીધા હતા. તો એ કઈ બાજુ હતી? AB (4) PQ બાજુ હતી. તો છેદમાં PQ બરાબર. હવે AC તો આ બાજુની AC લીધી તેને અનુરૂપ બાજુ અહીં છે PR. તો અહીંથી લઈ લઈએ PR બરાબર. અહીં BC તો એની અનુરૂપ બાજુ અહીં QR. તો લખશું ઉપર BC છેદમાં QR. તો આ એટલું કેવું હોવું જોઈએ? સમપ્રમાણમાં હોવું જોઈએ. એટલે કે આનો જે ગુણોત્તર છે એ સરખો હોવો જોઈએ, જે આપણે અહીં થોડી વાર પહેલા ચેક કર્યો. આના સિવાય આ ત્રણેયને સમાન એક વસ્તુ હોય છે. શું હોય છે? તો કે બીજું પણ અહીં સમાન હોય છે બંને ત્રિકોણમાં. બંને ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર સમાન હોય. કેવો હોય? બંને ત્રિકોણની જે પરિમિતિ છે એનો ગુણોત્તર લઈએ એ બાજુઓનો ગુણોત્તર જેટલો જ હોવો જોઈએ. તો જો અહીં પરિમિતિ એટલે સૌપ્રથમ તો કે અહીં બધી જ બાજુઓનો સરવાળો. તો જો અહીં બધી જ બાજુઓ AB, બીજી બાજુ છે BC અને ત્રીજી બાજુ છે AC. ઉપર બધી જ બાજુઓ ઉપરના પહેલા ત્રિકોણનો, નીચે બીજો ત્રિકોણ લઈ લઈએ. અહીં એક ખાસ ધ્યાન રાખવાની વાત એ, જો અહીં ઉપર તમે ABC વાળો ત્રિકોણ લીધો છે તો બધા જમાં A જ લેવાનો છે અને છેદમાં PQR વાળો ત્રિકોણ. તમે એને જો ભૂલમાં ઉલટાવી નાખશો તો ગુણોત્તર બદલાઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી છેદમાં તો કે આ ત્રણેય બાજુઓનો સરવાળો PQ વત્તા QR વત્તા PR. તો ત્રણેય બાજુઓનો સરવાળો એટલે શું થાય? તો કે ત્રણેય બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ થાય. તો આ ત્રણેય બાજુઓનો સરવાળો પણ આ ગુણોત્તરની સાથે જ હોય છે. તો આ ત્રણનો ગુણોત્તર તો આપણે ચેક કર્યો 1/2. આનો ગુણોત્તર ચેક કર્યો તો કે ના કરી લઈએ. તો 2 6 અને 4. તો 6 અને 4 10 ને 2 12. એટલે કે જે ABC ત્રિકોણ છે એની પરિમિતિ 12 છે. છેદમાં 12 અને 8 ને 4 12. તો 12 ને 12 24.
તો છેદમાં કેટલા આવી જશે 24. તો જો સિમ્પલ 12 દુ 24 ઉપર કઈ નહીં તો 1 છેદમાં 2. તો પરિમિતિ પર નો ગુણોત્તર પણ 1 ના છેદમાં 2. એટલે કે અહીં સમરૂપ ત્રિકોણો છે, આ સમરૂપ ત્રિકોણોની અંદર જે બાજુઓનો ગુણોત્તર છે એ સમાન હોય છે, બધી જ બાજુઓનો. સાથે સાથે કોનો? તો કે એની જે પરિમિતિ છે એ પરિમિતિનો જે ગુણોત્તર છે એ પણ બાજુઓના ગુણોત્તરની સાથે જ હોય છે, એટલે કે સમાન હોય છે. તો અહીં એકરૂપ ત્રિકોણો અને સમરૂપ ત્રિકોણો આ આપણે બે પોઈન્ટ જોયા. અહીં ચેપ્ટર નંબર 6 ની અંદર ત્રિકોણમાં આપણે આની થિયરી જોઈ. આ થિયરી ભાગ નંબર 1 છે. આનાથી થોડીક જે થિયરી બાકી છે તે હવે આપણે આગળ ભાગ નંબર 2 માં જોશું.